नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुण। तीर्थंकर भगवाननी दिव्य ध्वनि 12 अंग અને 14 પૂર્વમાં વિભાજિત થઈ છે। એ 12 અંગ અને 14 પૂર્વમાં વિભાજિત ભગવાનની વાણીને 4 અનુયોગોમાં વિભાજિત કરી છે, જેમાં પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ 4 અનુયોગ છે। કર્ણાનુયોગમાં 14 ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન અને 14 જીવ સ્થાનનું વર્ણન કર્યું। 3 લોકના આકાર આદિનું વર્ણન કર્યું। કર્મ અને કર્મની અવસ્થાઓ કે જે બંધ, સત્તા, ઉદય ઉદેરણા, ઉત્કર્ષણ અપકર્ષણ, સંક્રમણ ઉપશમ, નિધત્તિ નિકાચિત વગેરે કર્મની અનેક પ્રકારની અવસ્થાઓનું વર્ણન એ કર્ણાનુયોગના વિષયમાં કર્યું છે। આજથી આપણે જે ગ્રંથ પર મંગળ સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ, ગુણસ્થાન વિવેચન, જેમાં 14 ગુણસ્થાનનું વર્ણન છે। 14 ગુણસ્થાન એ સાધન છે, મોક્ષ સાધ્ય છે અને આત્મા સાધક છે। કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મા સંબંધિત 6 પદ બતાવ્યા છે, જેમાં છેલ્લું પદ છે આત્માના મોક્ષનો ઉપાય છે, 5મું પદ મોક્ષ છે અને 6ઠું પદ મોક્ષનો ઉપાય છે। એ જે મોક્ષનો ઉપાય છે એ 4થા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ છે। એ મોક્ષનો ઉપાય કેવો છે એ વર્ણન આ ગુણસ્થાન વિવેચનમાં સમજાવ્યું છે। જો કે આ ગુણસ્થાનો એ મોક્ષ સુધી પહોંચવા માટેના સાધનો છે। આત્મા એ સાધક છે અને મોક્ષ એ સાધ્ય છે। આત્મા રૂપી સાધક, ગુણસ્થાન રૂપી સાધન અને મોક્ષ રૂપી સાધ્ય, આ 3 પ્રકારના ભેદ છે। ખરેખર તો આત્મા જ સાધક છે, આત્મા જ સાધન છે અને આત્મા જ સાધ્ય છે। અને આવી ત્રણેયની અભેદ એકરૂપ અનુભૂતિ, એનું નામ છે ભેદ રહિત અભેદ નિર્વિકલ્પ અનુભૂતિ। એ નિર્વિકલ્પ અનુભૂતિની પ્રાપ્તિ એ આ ગુણસ્થાન વિવેચન નામના આ ગ્રંથને ભણવાનો ઉદ્દેશ્ય છે। સૌથી પહેલા અહીંયા ગુણસ્થાનનું પ્રકરણ પ્રારંભ થાય એના પહેલા આ પુસ્તકને 3 ભાગમાં વિભાજિત કર્યું છે। સૌથી પહેલા કર્ણાનુયોગના ગ્રંથોને શા માટે ભણવા જોઈએ? જે એકલા દ્રવ્યાનુયોગનો જ આગ્રહ રાખે કે દ્રવ્યાનુયોગ સિવાય, સમયસાર સિવાય તો હવે વાંચવું જ ન જોઈએ, અને સમયસાર મોક્ષમાર્ગ પ્રકાશક, આત્મસિદ્ધિ શાસ્ત્ર કે જેમાં આત્માને લગતી વાત હોય એ જ હવે વાંચીએ। આયુષ્ય અલ્પ છે, ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ પણ અલ્પ છે, કાળ પણ નીચો છે, બુદ્ધિ ભ્રષ્ટ છે, તો આવા આ કાળમાં હવે એવા વિષયોના વિવેચનમાં હવે પડવું શા માટે? એવી જેની માન્યતા છે એવા જીવોને માટે આ પહેલું પ્રકરણ લખાયું છે કે કર્ણાનુયોગનું આ કાળમાં આ ભૂમિ પર અત્યારના લોકો માટે પણ શું મહત્વ છે અને એના થકી જીવને આત્મ સાધનામાં કઈ રીતે
ઉપયોગી બને છે એ વર્ણન પહેલા ભાગમાં છે. ત્યાર પછી ગુણસ્થાનના પ્રકરણને સમજવા માટે જ અહીં 110 પ્રશ્નો જે પ્રશ્નોત્તરની શૈલીમાં અહીંયા છે એ 110 પ્રશ્નો કે જે પારિભાષિક શબ્દોના અર્થ રૂપે અહીં બતાવવામાં આવ્યા છે. કારણ કે ગુણસ્થાનના પ્રકરણમાં જે શબ્દો આવશે ત્યાં એનો ખુલાસો નહીં કરવામાં આવે. અહીંયા એ શબ્દોનો અર્થ પહેલા બતાવ્યો કે જેથી કરીને એ સમયે જો એક ધારા વાક્યને જો આપણે વાંચીએ તો વાક્યના ભાવને સરળતાથી સહજ રૂપે આપણે એને સમજી શકીએ જો પહેલેથી એ શબ્દોના અર્થ આપણે સમજેલા હોઈએ તો. અને ત્યાર પછી ગુણસ્થાનનું પ્રકરણ પ્રારંભ થાય છે. એ 14 ગુણસ્થાનનું સ્વરૂપ બતાવ્યું છે. સૌથી પહેલા અહીંયા કર્ણાનુયોગનું શું મહત્વ છે, કર્ણાનુયોગના ગ્રંથો કેમ વાંચવા. જો કે મોક્ષમાર્ગ પ્રકાશકના 8મા અધિકારમાં એ વાત આપણે વિસ્તારથી સમજી ચૂક્યા છીએ કે ગુણસ્થાન એટલે કે કર્ણાનુયોગના જે ગ્રંથો છે એ પણ અપ્રયોજનભૂત નથી, એ પણ પ્રયોજનભૂત તો છે. એટલા માટે પ્રયોજનભૂત છે કારણ કે ભાવલિંગી મુનિરાજનો નિયમ છે જે અંતરમાં તો અંતર્મુહૂર્તે અતિન્દ્રિય આનંદના ઘૂંટડા અને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. સાથે સાથે 12મા 28 મૂળગુણોનું નિરતિચાર પાલન પણ થાય છે. ભાવલિંગી મુનિની આ વાત છે, દ્રવ્યલિંગીની વાત નથી એમ નહીં. કારણ કે ભાવલિંગી મુનિ પણ દ્રવ્યલિંગી તો હોય જ છે. એટલે દરેક ભાવલિંગીને આપણે જ્યારે ભાવલિંગી કહીએ છીએ અને એમ કહીએ કે દ્રવ્યલિંગીને તો મોક્ષ થાય જ નહીં, તો એ ભાવલિંગી પણ બહારના દ્રષ્ટિકોણથી જોવું તો દ્રવ્યલિંગી જ છે. એટલે 28 મૂળગુણનું પાલન જો 6ઠ્ઠા ગુણસ્થાન વર્તી સાધુ પણ કરે છે તો એ 6ઠ્ઠા ગુણસ્થાનમાં 12થી વ્રતનું પાલન એ પણ દ્રવ્યલિંગ જ કહેવાય ને એ મુનિની દ્રવ્યલિંગની ક્રિયાઓ કહેવાય. કે ભાવલિંગ તો અંતરમાં પરિણમેલી 3 કશાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા છે, એ સિવાય કંઈ નથી. હવે એ ભાવલિંગી મુનિ જે 12માં જે 28 મૂળગુણનું પાલન કરે છે એમાં ભાષા સમિતિ નામનું એક મૂળગુણ છે. 5 પ્રકારની સમિતિ છે: એરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ. એમાંની જે ભાષા સમિતિ છે કે જે સત્યનો એક પ્રકાર છે. સત્યના જે કુલ 4 પ્રકાર છે, સત્યાનુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ, આ 4 પ્રકારના સત્ય હોય છે. જેનું વર્ણન શુભચંદ્ર આચાર્યએ જ્ઞાનાર્ણવમાં વિસ્તારથી કર્યું છે. એ સત્યાનુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ. આંશિક સત્ય બોલવું એ સત્યાનુવ્રત, પૂર્ણ રૂપે સત્ય બોલવું સત્ય મહાવ્રત. પૂર્ણ રૂપે સત્ય બોલવું એ વાત તો સાચી છે, પણ એવું જ સત્ય બોલવું કે જે સત્ય બીજાના આત્માને ઠેસ ન પહોંચાડવા વાળું હોય. કારણ કે આપણે તો સામેવાળા વ્યક્તિને એના પૂરું સાચું સ્વરૂપ જેવું હોય એવું મોઢા ઉપર બતાવી દેવા તૈયાર છે કે જો મને તમારી બધી ખબર છે, તમે કોણ છો. પણ એમાં એ વિચાર નથી કરતા કે આ સત્યથી સામાવાળાના આત્માને એ પીડા પહોંચે અને પહોંચી શકે છે. કારણ કે આપણા મોટા ભાગના સત્ય તો એવા જ હોય છે કે એનાથી બીજાને પીડા પહોંચે. સત્ય બોલવાનો રસ ઓછો છે, પીડા પહોંચાડવાનો રસ વધુ છે. અને એટલા માટે તે એ નિયમ છે કે સત્ય બધા નથી બોલવાના. કાણો છે એ પણ કાણાને કાણો મોઢા ઉપર નથી કહેવાનું. જ્યારે તમે કોઈને કહો છો કે આ ચોર, તો એ ચોર કહીને તમે શું બતાવવા માંગો છો? એની ચોરી કરવાના કામને થોડું બતાવવા માંગો છો કે ચોરી કરે છે, એ ચોરી કરવું એ પાપ છે. એ ચોર કહીને એ વ્યક્તિને જ તમે નીચો બતાવવા માંગો છો કે આ ચોર છે. એ વ્યક્તિનું અપમાન કરવાનો ભાવ છે સત્યને બતાવીને. પણ સત્યને
કારણ કે જે સત્યને સમજ્યો છે એ તો સમાઈ ગયો છે, એ હવે સત્યને વારંવાર ડગલે ને પગલે બધાની સામે બોલતો નથી. પાપી છે, પણ એના મોઢે એને પાપી કેવું એ યોગ્ય નથી. કારણ કે એ પણ સત્ય તો છે જ કે પાપ ગુરુદેવ તો કહેતા ને કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ પાપ કરીને પણ ગુરુદેવ પાસે આવે કે બીજાની ટીકા નિંદા કરીને પણ ગુરુદેવની પાસે આવે તો ગુરુદેવ પાપીને પાપી રૂપે નતા જોતા, એને પણ પરમાત્મા રૂપે દેખતા હતા. પણ તમારી સામે જ્યારે કોઈ વ્યક્તિ આવે છે તો તમને એને તમે તમારી નજરમાં તો પેલા પાપી દેખાણો, અને ત્યારે તમને પૂછ્યું કે પાપી કેમ જોયો, તો કે તો શું પાપી ન જોયો તો કેમ જોયો? એનામાં તમે જો, એના ભાવો જો, એના વિચારો જો, આને પાપી ન કહેવાય તો ત્યાં પણ તર્ક અને યુક્તિના બળે આપણે એ જ વાતને સિદ્ધ કરવા માંગશું જે અંદરમાં બિલકુલ ઠસાઈને અનાદિકાળથી મિથ્યાત્વ રૂપે પડેલી છે. એ સમયે કોઈ એમ પણ કહેશે ને કે કેવળી ભગવાનને લોકમાં આખું અનંતાનંત જગત જણાય છે, એમાં પાપીઓ પણ જણાય છે, પણ પરમાત્માને એ પાપીઓ પ્રત્યે પણ એ ભાવ નથી આવતો. તો શું તમે પરમાત્માથી પણ વધારે સત્યવાદી થઈ ગયા, ઊંચા સત્યવાદી થઈ ગયા? એટલે એ કે સત્ય જે છે, સત્યની પાછળ પણ ભાવલિંગી મુનિનો આ નિયમ છે કે સત્ય અણુવ્રત નહીં, સત્ય મહાવ્રત, પૂર્ણ રૂપે સત્ય બોલે, પણ એમાં પણ ભાષા સમિતિ પૂર્વક સત્ય બોલે. ભાષા સમિતિ પૂર્વક સત્ય બોલે એટલે હિત મિત અને પ્રિય વચન બોલે, અને જો એ ન બોલી શકાતા હોય તો બિલકુલ ન બોલે. ચૂપચાપ બસ જેટલું પોતાનું પ્રયોજનભૂત કાર્ય છે અહીંયા કર્યું, ચૂપચાપ નીકળી ગયા. પણ કારણ કે અત્યારે વિવેક નથી કે કયું વાક્ય હું મોઢેથી બોલું છું કે જેમાં બીજાના આત્માને પીડાને ઠેસ પહોંચી શકે છે. એટલા માટે ભાષા સમિતિ એટલે હિત મિત અને પ્રિય વચન બોલે. અને બોલે એટલે ખાલી બોલે નહીં, કારણ કે બોલવાનું નામ બોલવું નથી. આજે માનો કે કોઈ વ્યક્તિ મૌન છે અને એમ કે આજે મારે મૌન છે, પણ પતી ગયું, આ બોલ્યા છે કે મારે પાણી જોઈએ છે. આ ઈશારો, આ પણ ભાષા છે. કાગળમાં લખીને કીધું પાણી જોઈએ છે, આ પણ ભાષા છે. મેસેજ મોકલ્યો, SMS કર્યો, એ પણ એક ભાષા છે. કંઈક ને કંઈક ભાષા છે. જ્યાં વચનનો વિકલ્પ નથી, વચન બોલવાનો નહીં, વચનમાં વિકલ્પોને વ્યક્ત કરવાનો પણ વિકલ્પ નથી, વિકલ્પોને વ્યક્ત કરવાનો પણ જ્યાં વિકલ્પ નથી ત્યાં મૌન છે. અને ભાષા સમિતિમાં તો એ છે કે હિતમિત અને પ્રિય વચન બોલવા એટલું જ નહીં, પણ લખવા પણ હિતમિત અને પ્રિય વચન જ તે. એવું નહીં કે ખાલી બોલવાનું કીધું હતું એટલે બોલવા માટે તો હિતમિત ને પ્રિય બોલશું, અને પછી લખવાવાળામાં ગમે એવી રીતે લખશું, અથવા તો જે વ્યક્તિ સાથે બોલીએ છીએ એની સાથે તો હિતમિત અને પ્રિય બોલશું, પણ એની જ વાત જયારે બીજાની સાથે કરતા હોય ત્યારે પાછું ઘણું બધું મિક્સ મરચું મીઠું મરચું વપરાઈને બોલશું. એનું નામ ભાષા સમિતિ નહીં, હિતમિત ને પ્રિય વચન. પર્યુષણમાં વ્યાખ્યાન માળામાં પૂરું થાય ઘણી વખત એવી રીતે થાય, સ્ટેજ ઉપર જયારે વ્યાખ્યાન ચાલતું હોય ઘણા લોકો બહાર નીકળ્યા પછી બહુ સરસ પ્રવચન આપ્યું, બહુ સરસ પ્રવચન આપ્યું, બહુ સરસ પ્રવચન આપ્યું, તમારું તો પંડિતજી ગુરુજી તો બહુ ખરેખર જ્ઞાનીઓ. જેવા દૂર ગયા એટલે મારો બેટો જો ને કેવો હોશિયાર થઈ ગયો છે, આવ્યો ત્યારે તો કઈ નતું, આ અત્યારે જો ને પાછળથી તુકારે જ બોલાવે છે. કોણ તમે કઈને બોલાવે છે? કારણ કે જયપુરથી ભણેલા વિદ્યાર્થી બધા નાની ઉંમરના છોકરા જ હોય, વાત બરાબર છે. હું એમ નથી કહેતો કે એનું તમે માન અને આદર આપો, તમે કોઈ સાથે માયાચાર નથી કરતા, તમે પોતાની સાથે જ કરો છો કે તમારા કેટલા રૂપ તમે બતાવ્યા છે. તમે બોલો, તુકારો દઈને સામેથી જ બોલાવો ને, પ્રેમથી મને બોલાવો તું કહીને, ગમે કે ચલો ઠીક છે, એનામાં એટલી તો સરળતા આવી ગઈ કે જેવું બધે કરે છે એવું અહીંયા કરે છે, પણ મારી સામે આટલી સારી રીતે વાત, બીજાની સામે આવી રીતે કેમ? ભાષા સમિતિનો અર્થ એ છે કે પોતે એની સાથે હિતમિતને પ્રિય બોલે, તો એમના વિશે જો એમની સાથે બોલે તો પણ હિતમિતને પ્રિય બોલે, પ્રયોજન વિનાનું ન બોલે, અને બોલે એટલું સત્ય બોલે, બીજાને કષ્ટ ન પહોંચે એવું બોલે, બાકી તો ન જ બોલે. આવો જેમને નિયમ છે એ ભાષા સમિતિ. અને અંતરમાં ઉપયોગ લીન થયો અને વચનમાં ક્રિયા અટકી ગઈ, બોલવાની ક્રિયાનું અટકી જવું થયું, એનું નામ વચન ગુપ્તિ સહજ રૂપે.
પણ ખાસ ભાષા સમિતિને સમજાવવા માટે આટલા બધા ભેદો મેં બતાવ્યા. ભાષા સમિતિનો મતલબ એ છે કે પ્રયોજન વિના એક સાધારણ ગ્રહસ્થ પણ જીવનના અનુભવોથી એ શીખે છે કે પ્રયોજન વિના હવે ન બોલવું, પ્રયોજન પૂરતું જ બોલવું. તો ભાવલિંગી મુનિને એ ભાષા સમિતિ કેવી હશે? અને જે ગૌમટસાર જીવકાંડ, ગૌમટસાર કર્મકાંડ, લબ્ધિસાર, ત્રિલોકસાર, ક્ષપણાસાર, તિલોય પણક્તિ, ધવલા, જય ધવલા, મહાધવલા, ષટખંડાગમ, આ ગ્રંથોનો જેમણે રચના કરી એ રચના કરનારા ભાવલિંગી સાધુ હતા, આચાર્ય પદે, ભાષા સમિતિના ધારક. અને હવાના ઉપરથી સમજી શકાય કે ભાષા સમિતિના ધારક એક વાક્ય પણ વગર પ્રયોજને બોલતા નથી. તો આ જે ગ્રંથોની રચના કરી કર્ણાનું યોગના, એ બધા આમ નામ નથી કરી, કોઈક પ્રયોજન હોય તો જ કરી હોય. સાધારણ વ્યક્તિની વાત હોય તો એમ કહેવાય કે આજે કંઈ કામ નતું, ટાઈમપાસ કરવા માટે આવી ગયા હતા અને વાત કરી ગયા. પણ આ ભાષા સમિતિના ધારક એ મુનિ આ લખે છે, ત્યારે કર્ણાનું યોગને પણ આપણે એટલું જ સન્માન આપીને એટલા જ ભાવ સહિત ભણવું ને શીખવું જોઈએ જેટલા ભાવ સહિત દ્રવ્યાનું યોગના ગ્રંથોને ભણીએ છીએ. એ વાત અલગ છે કે ત્યાં કઈ અપેક્ષાએ સિદ્ધાંતોને ઘટિત કરવા જોઈએ અને એમાંથી પણ તરત જ દ્રષ્ટિ હટીને સ્વભાવ પર કેમ આવે એનું આપણને જ્ઞાન નથી હોતું. એટલા માટે એ આપણને થોડોક અલગ પ્રકારનો વિષય લાગે છે. જેમાં આ દ્રવ્યાનું યોગમાં આવે કે ઉપયોગ પર વિષયોમાં ન ભમે, પર પદાર્થોમાં ન અટકે, વિષયોમાં ન ભટકે, આ બધું આમાં તરત જ સમજાઈ જાય એવું છે. પણ કર્ણાનું યોગમાં એવું સાક્ષાત નથી. એમાં બધા ભેદો અને પ્રભેદો બધા બતાવ્યા છે કે 14 ગુણસ્થાન હોય છે, કર્મની 148 પ્રકૃતિ હોય છે, એમાં ઘાતીની 47 પ્રકૃતિ, અઘાતીની 101 પ્રકૃતિ, એના બધાના નામ ને બધું. આમાં લાગતું નથી કે આમાં શું સમજવાનું, આમાં મારે શું સમજવાનું, આમાં તત્વ શું ગ્રહણ કરવાનું. બસ એ નથી ગ્રહણ કરતા એને આવડતું. એટલા માટે એને કર્ણાનું યોગના ગ્રંથો પછી કંટાળાજનક, આળસ ને બગાસાવાળા લાગે છે. પણ નહીં લાગે. આ ગુણસ્થાન વિવેચન જો ભણશું આપણે તો એમાં એ નહીં લાગે, કારણ કે એમાં પણ આપણું પ્રયોજન તો એક જ છે કે પોતાના આત્માર્થની સિદ્ધિ થાય. પોતાના પ્રયોજન કે પોતે હું મારો ઉપયોગ વિષયોમાં જે ભમે છે ત્યાં ન જાય અને ત્યાં એમાંથી હટીને અહીંયા આવે. એટલા માટે પંડિત ટોડરમલજી ગૌમટસાર નામનું જે ગ્રંથ છે એ ગૌમટસાર ગ્રંથની ટીકા લખે છે, જેનું નામ છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા. સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે વિષય આમ જોઈએ તો મોક્ષમાર્ગ પ્રકાશક કરતા વાંચશો તમે તો તમને શુષ્ક લાગશે. કારણ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં જે રુચિથી રસથી એમ લાગે છે અરે વાહ આ વાત આવી હવે કઈ. અને સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં એવું નહીં લાગે, કારણ કે એમાં બધા કર્મના ભેદો ને આ બધું એ બધું કર્ણાનું યોગનું છે ને. પણ ટોડરમલજીના જીવનનો વ્યક્તિગત કિસ્સો જો જોઈએ તો પંડિત ટોડરમલજીને મોક્ષમાર્ગ પ્રકાશક રચતી વખતે કોઈ એવી અભૂતપૂર્વ ઘટના નથી ઘટી કે જે મીઠું શાકમાં ન નાખ્યું 6 મહિના સુધી માએ અને તો પણ ખ્યાલમાં ન આવ્યું કે મીઠું નથી નાખ્યું. અને જ્યારે એ સમ્યક જ્ઞાન ચંદ્રિકા રચાયું, પૂરું થયું અને પછી જમવા જ્યારે બેઠા ત્યારે પછી મમ્મીને કહે છે કે મમ્મી આજે ભોજનમાં મીઠું કેમ નથી નાખ્યું? તો કે છે વૈદ્ય તો ના પાડી દીધી, 6 મહિનાથી નાખવાનું બંધ કરી દીધું છે. તો કે કેમ, તને કેમ આજે ખબર પડી? કે મમ્મી આજે મારું આ શાસ્ત્ર પૂરું થયું લખવાનું, સમ્યક જ્ઞાન ચંદ્રિકા. હવે કહેવાનું કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવું નતું થયું ટોડરમલજીને. એનો અર્થ એ કે મોક્ષમાર્ગ પ્રકાશક કરતા પણ વધારે આનંદો, લીનતા, સ્થિરતા, એટલે જેને આપણે શુષ્ક કહીએ છીએ પણ ખરેખર શુષ્ક નથી, એની પાછળ પણ ઘણું રહસ્ય છે. એ રહસ્યો બધા આપણે આમાં સમજવાના છે. બીજી ખાસ વાત એ છે કે મોક્ષમાર્ગ પ્રકાશક તો અધૂરું રહ્યું પણ સમ્યક જ્ઞાન ચંદ્રિકા પૂરું પણ થયું ને. એટલે ટોડરમલજી માટે તો આનું પૂરેપૂરું જેટલા વિઘ્ન એ દ્રવ્યાનું યોગના ગ્રંથમાં આવ્યા હતા એટલા વિઘ્ન આમાં નથી આવ્યા સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં.
કારણ કે આ પ્રકરણ એવું છે. ખાસ વાત તો એ છે કે મોક્ષના પ્રકાશકમાં જે લખતા હતા ને, કે જે વિવેચન કર્યું એ તો બીજાને થોડું ઘણું સમજાતું, અન્ય મતવાળાને તો ક્રોધ પણ કરતા, તમે આવું કેમ લખ્યું, આવું કેમ લખ્યું. પણ આ તો કોઈને સમજાય તો કઈ કે ને, આ પ્રકરણે સમજાવવું તો જોઈએ ને કે શું લખે છે. એ સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે ગૌમઠસારની ટીકા છે. ગૌમઠસાર જીવકાંડ, ગૌમઠસાર કર્મકાંડ, આ બધા શાસ્ત્રો પણ જે છે ને એવા જ છે. એના નામ ઉપરથી જ ખબર પડે કર્ણાનુયોગના કર્મને લગતા જે શાસ્ત્રો છે બધા કાંડ વાળા છે. જીવકાંડ, કર્મકાંડ, એવા જે સમયસાર ને નિયમસાર ને પ્રવચનસાર ને જે દ્રવ્યાનુયોગના ગ્રંથો અને કર્ણાનુયોગના ગ્રંથોમાં અંતર છે. એ ટોડરમલજીનું જે સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં જે રીતે કર્ણાનુયોગનું પ્રયોજન બતાવતા જે વર્ણન કર્યું છે એ વર્ણન અહીંયા સૌથી પહેલા આપણે લઈએ છીએ. મંગલાચરણમાં નેમિચંદ્ર આચાર્ય રચેલા જે કર્ણાનુયોગના શાસ્ત્રો છે એ કર્ણાનુયોગના શાસ્ત્રોને તે અહીંયા લક્ષ્યમાં રાખીને અને નેમિચંદ્ર આચાર્યને, નેમિચંદ છે જો પહેલા વંદો જ્ઞાનાનંદ કર નેમિચંદ ગુણકંદ માધવ વંદિત વિમલ પદ પુણ્ય પયો નિધિનંદ. કારણ કે નેમિચંદ્ર આચાર્યએ આ જેટલા ગ્રંથોના નામ લીધા ને એની રચના નેમિચંદ્ર આચાર્યએ કરેલી છે. જેવી રીતે ચક્રવર્તી ચક્ર વડે 6 ખંડને જીતે છે, એવી રીતે હું નેમિચંદ્ર આ બુદ્ધિરૂપી ચક્ર વડે ષટખંડાગમ, આ 6 ખંડના આગમ ષટખંડ કર્ણાનુયોગના ગ્રંથનું આમાં હું વિવેચન કરીશ. એ રીતે પોતે સિદ્ધાંત ચક્રવર્તી કહેવાયા. કારણ કે સિદ્ધાંતના ચક્ર વડે એ નેમિચંદ્ર આચાર્યએ આ કર્ણાનુયોગના ગ્રંથોનું વિવેચન કર્યું છે. જેવું જૈન પરંપરામાં સૌથી પ્રચલિત અને પ્રાચીન વિવેચન નેમિચંદ્ર આચાર્ય સિવાય બીજા કોઈએ કર્યું નથી. ખાસ વાત એ છે કે નેમિચંદ્ર આચાર્ય આજથી લગભગ 940 વર્ષ પહેલા થયા, કે જેઓ કર્ણાટકમાં શ્રવણ બેલગોલાની બાજુમાં જે ત્યાં ગોમટેશ્વર બાહુબલી ભગવાનની જે મૂર્તિ, મુનિરાજની મૂર્તિ છે ને ત્યાં સાઉથમાં 57 ફીટની, એ જે મૂર્તિની સ્થાપના કરાવનાર હતા રાજા ચામુંડરાય. અને રાજા ચામુંડરાય એ નેમિચંદ્ર આચાર્યના શિષ્ય હતા. અને એના ઉપરથી એ નામ પડ્યું આ ગોમટેશ્વર. હા, કારણ કે ચામુંડરાય રાજાએ એ પૂછ્યું કે અમારા આ બધું જે કર્ણાનુયોગના શાસ્ત્રોનું આ રચના કરો છો એ તો અમને સમજાતું નથી, અમારા જેવા જીવો શું કરે. તો એનું વર્ણન પણ બતાવ્યું છે કે આપણા જેવા જીવો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિના 3 સાધનો, 3 કારણો બતાવ્યા છે. આ 3 કાર્યો એ સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. આચાર્ય સિદ્ધાંત ચક્રવર્તી એમનું ઉપનામ હતું. હવે એ ચામુંડરાય રાજાએ કીધું અમારા જેવા જીવો શું કરે, એમના માટે ગ્રહસ્થને યોગ્ય કાર્ય એ બતાવ્યું. તો એ ચામુંડરાય રાજાએ પછી એ મૂર્તિની ત્યાં સ્થાપના કરાવી. પણ ખાસ વાત એ છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અત્યારે પ્રયોજનભૂત કાર્ય શું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિના 3 કારણો તત્વાર્થ રાજવાર્તિક, તત્વાર્થ શ્લોકવાર્તિક નામના શાસ્ત્રોમાં અને સર્વાર્થ સિદ્ધિમાં આનું વિવેચન બહુ વિસ્તારથી કરેલું છે.
અને એમાં એ વાત બતાવી છે કે 3 કારણો જે છે આ કાળમાં ને આ ભૂમિ પર રહેલા આ જીવો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિનું શ્રેષ્ઠ કારણ છે, એ નિમિત્ત બને છે. પહેલું ધર્મ શ્રવણ, બીજું જીનબિંબ દર્શન અને ત્રીજું જાતિ સ્મરણ. આ 3 કારણો કયા છે? ફરીથી, ધર્મ શ્રવણ, જીનબિંબ દર્શન, અને જાતિ સ્મરણ. ધર્મ શ્રવણ જેટલું બની શકે એટલું જિનેન્દ્ર ભગવાનની વાણીને સાંભળો, એનું અધ્યયન કરો, વાંચો, અભ્યાસ કરો. આ એટલા માટે કારણ કે જ્યાં સુધી જ્ઞાનના અલગ અલગ પડખા ખુલે નહીં અને અલગ અલગ અપેક્ષાએ જ્યાં સુધી આ વાત સમજાય નહીં, ત્યાં સુધી અંતરમાં ભેદ જ્ઞાન કરવાની કળા ન પ્રગટે. કારણ કે ક્યારે કેવી રીતે કઈ ઘટનામાંથી છૂટા પડીને બહાર નીકળવું, એ જો આ તત્વનો વિચાર હોય તો એ સમયે તરત જ બહાર નીકળી શકે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉદય અનુસારે તમારી સામે આવે, તમે તરત જ એનું સહજ રૂપે સમાધાન કરીને પાછા વળી શકો. એટલા માટે એ ધર્મ શ્રવણને સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ કહ્યું છે. બીજું કે ધર્મ શ્રવણ જે છે એ ધર્મ શ્રવણમાં પણ તમે પ્રવચનની કેસેટ, એમ કે આ રેકોર્ડરમાં રેકોર્ડ કરીને તમે કેસેટ સાંભળી, રેવા દો, ચાલો. વાંચવા કરતાં પણ સાંભળવાનું વિશેષ મહત્વ બતાવ્યું. વાંચવા કરતાં પણ સાંભળવું વિશેષ, અને એ સમ્યક દર્શન એટલે શ્રવણ કીધું, ધર્મના શાસ્ત્રોનું વાંચન ન કીધું. આ તો હું તમને એક અલ્ટરનેટિવ કીધું એટલે મેં તમને શાસ્ત્ર બોલ્યો, પણ ખાસ તો એ છે કે શ્રવણ, સાંભળવું. એ કારણ કે વાંચવા કરતાં સાંભળવું એ વધારે ઉપયોગી છે. વાંચવામાં બહુ મર્યાદા છે, સીમા છે, અને સાંભળવું એ પણ સીમિત છે, પણ વાંચવા કરતાં તો ઘણું ઊંચી કક્ષાનું છે. એનું કારણ છે કે અત્યારે મારે આ શાસ્ત્રને વાંચવું છે, તો વાંચવા માટે મારે આ આંખને અહીંયા રાખવાની છે. શાસ્ત્રને આંખનો કોન્ટેક્ટ થવો બહુ જરૂરી છે, અને એ પણ નજરની સામે, અને પર્ટિક્યુલર એટલું ડિસ્ટન્સ હોય તો જ, બહુ નજીક નહીં, બહુ દૂર નહીં, એ રીતે. આંખ એક એવી ઇન્દ્રિય છે કે જેના માટે આંખનો વિષય જે છે એ આંખની સામે જ જોઈએ. જ્યારે કાનમાં એવું નથી કે મારી પાછળ પણ કોઈ ઊભું હોય અને મને જો બોલાવે છે તો મારો કાન ત્યાં લઈ જવાની જરૂર નથી, આમ કરવાની જરૂર નથી, મને સંભળાઈ જાય છે. એટલે શ્રુત જ્ઞાનનો વિષય છે એ કર્ણેન્દ્રિયનો વિષય છે, એ ચક્ષુ ઇન્દ્રિયના વિષય કરતાં પણ વિશેષ ને વિશાળ છે. આ બધું વર્ણન પણ તેલોએ પણત્તિમાં કર્યું છે. બધા કયા કયા ઇન્દ્રિયોના કયા કયા, એ બધો અભ્યાસ ક્યારેક અવસર મળશે તો આવતા ભવે કરશું. હવે આ કર્ણેન્દ્રિયના માધ્યમથી એ સાંભળવાનું થાય છે. અત્યારે તો તમારે તો હજી વાર છે, પણ હવે તમારા નજીક આવી ગયો સમય, એવો સમય કે ખાસ કરીને પથારીમાં પડવાનું વધારે થાય છે, બેડ રેસ્ટ થાય છે. એવું પણ આવે કે પથારીમાં પછી કપડાં ખરાબ થઈ જાય, અને ત્યારે તમે શાસ્ત્ર હાથમાં રાખેલું હોય તો શાસ્ત્રને અસાત ના લાગે. આજે હાથમાં શાસ્ત્ર તો ઝીનવાણી, ગંદા કપડે, એવી રીતે કેવી રીતે. પણ પ્રવચનની કેસેટ જો ચાલતી રહેતી હોય, તમારે ભલે ત્યાં પથારીમાં બેડ રેસ્ટ કરો. એટલા માટે ઇવન અહીંયા સુધી કે તમે રૂમમાં ચાલુ કરી દીધું અને ટોયલેટમાં પણ ગયા તો ત્યાં પણ તમે સાંભળી શકો. સાંભળવાની ક્યાંય ના નથી, સાંભળો તમે. એટલા માટે હું ખાસ એ કહું છું કે તમે પથારીમાં રાત્રે આડા પડ્યા છો ને આ પ્રવચનની કેસેટ કે રેકોર્ડર ચાલુ કરીને તમે સાંભળી રહ્યા છો, સાંભળો. ક્યારેક તમને ઊંઘ પણ આવી જાય તો પણ સાંભળો, સાંભળો.
ભલે અને માનો કે એમાં અસતના નથી. કોઈ એમ કે અરે પછી ચાલુ રહીને કાનમાં ન પડ્યું ને કોઈ સાંભળતું નથી તો ભગવાનની વાણીનું, કે એમાં એવું છે કે 2 કલાક સુધી ચાલુ રહ્યું તો 2 કલાકમાં માનો કે 2 મિનિટ માટે પણ તમારો ઉપયોગ જો એમાં ગયો આપણે નથી જાણતા ને કે કયા જીવને ક્યારે ને કયા નિમિત્તે. એટલા માટે અને ઘણી વખત તો એ કે કોઈ એક વાક્ય રાત્રે ઊંઘમાં પણ તમારા અંદર એવી રીતે કાનમાં આવી રીતે સાંભળવામાં આવી ગયું ને અંદરમાં વિચારોમાં ગૂંથાતું હોય, અંદરમાં ચાલતું હોય, મંથન ચાલતું હોય, અને જેવો તમારો આમ પાછી આંખ ખુલે ને કેસેટ ચાલતી હોય ને પાછું એમાં જ તે ઉપયોગ પાછો જોડાય, તમારી ધારા ચાલુ થઈ ગઈ. એટલે જેવો પહેલાના જમાનામાં આવી રીતે હતું કે આ પદ્ય બધું યાદ કરીને, જેમ આજના જમાનામાં પિક્ચરના ગીતો છોકરાઓ ગામડાની ગલીઓમાં ને ગામે રીતે શેરીમાં રીતે ગાતા હોય છે. નવા પિક્ચર આવે તો ધૂમ મસ્તી હોય તો બધા એવી રીતે ચાલુ ગીતોનું. આગ્રાની ગલીમાં નાટક સમયસાર એવી રીતે ગલીમાં છોકરા ગાતા હતા પંડિત બનારસીદાસજીના ટાઈમમાં. અને પરિવારમાં સંસ્કાર પણ આવા પ્રકારના આપતા મા બાપ કે ભાઈ તમે આ યાદ કરો ને ચાલો ગાતા રહો. તો આ રીતે જો કેસેટ પણ ઘરમાં ચાલતી રહેતી હોય, આખો દિવસ ચાલતી રહે, વાંધો નહીં, તમે સાંભળો કે ન સાંભળો, રસોડામાં હો કે તમે ક્યાંય પણ હો, ચાલુ રહેવા દો. કયું વાક્ય ક્યારે અસર કરી દેશે એની યોગ્યતા પાકે. હમણાં જ પરમ દિવસે 2 દિવસ પહેલા તે 30મી તારીખે 30મી સપ્ટેમ્બરે ઉમરાળામાં જે સાપ નીકળ્યો હતો એના 15 મહિના પૂરા થયા. પ્રવચન ચાલતું હતું, મારું પ્રવચન, બધા વિદ્યાર્થીઓ બધા પ્રવચનમાં આ જ તે વાત કે તમે કોઈ જીવને એકાંત દ્રષ્ટિએ નહીં દેખો કે આ જીવ પાપી ને આ જીવ આવા. જે પાપીઓ છે એ તેને તમે પાપી કહો છો, એમાં પણ કંઈક તો એવું છે કે જે સદગુણ છે. જેને તમે બહુ પુણ્યાત્મા કહો છો એમાં પણ કંઈક તો એવું છે કે પાપ પણ રહેલું છે. 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું પણ કરોડ રૂપિયાના દાનમાં પણ કંઈક તો પાપ કર્યું છે કે નહીં? પુણ્યની સાથે પાપ છે અને પાપની સાથે પાછું પુણ્ય પણ છે. કોઈ વ્યક્તિ ગમે એટલો પાપી હોય, દાઉદ ઇબ્રાહીમને કહીએ આટલો મોટો પાપી પણ કેટલા એનો મસીહા છે ગરીબોને. એટલે કોઈ જીવને તમે નહીં બોલો વાઘ આવે તો શું કરે તો કે ખાઈ જાય. બધા કે મેં કહું કૂતરો કે કરડી જાય, બટકો ભરી જાય, અને સાપ તો કે સાપે કરડી જાય. સાપ કરડી જાય, સાપ કરડે એવું નહીં, સાપમાં પણ સદગુણ હોય છે. આ વાક્ય જેવું બોલાણું ત્યાં જ એક સાપ ત્યાં આવી ગયો એ જ જગ્યા ઉપર. ક્યાંથી આવ્યો કોઈ જોયું નથી, બધા જ જોવે છે કે આ સાપ કે જો કે સાહેબ તમે વિડીયો જોશો તમને ખબર પડશે. એ જ વાક્યના ટાઈમે ત્યાં સાપ મારી ખુરશીની બાજુમાં છે. પણ કોનો કાળ પાક્યો સાંભળવાનો. તમે કોઈ પણ જીવને અંડર એસ્ટિમેટ ન કરો. બસ એ પણ જાણવા રૂપે. પર આખો હોલ તો ખાલી થઈ ગયો 1 જ સેકન્ડમાં. કોણ રે અંદર હોલમાં? પ્રવચન હોલ ચાલતો હતો, પ્રવચન હોલમાં જ ત્યાં કોણ રે? આમ રાત્રે પ્રવચન આપણું પૂરું થાય ત્યાં રોજ રાત્રે ત્યાં બધા સરસ ચાર્ટ્સ બનાવીને બધા આખી દિવાલમાં ચારેય બાજુ મૂક્યા છે. તો બધા છોકરા ચાર્ટ્સ જોવામાં પછી એને કેવું પડે ચલો ભાઈ બહાર નીકળો પછી કાલે જોજો, ચલો બહાર નીકળો હવે કાલે જોજો. તોય અડધો કલાક કાઢે. પણ આમાં તો ના પાડું છું કોઈ નહીં જાવ અહીંયા જ રહો, તોય 12 વાગ્યા. અહીંથી તમે છો ત્યાં સુધી આટલો મોટો ક્યાં જાય છે ખબર નથી. પછી પણ આના ઉપરથી એ સમજવાનું કે તમે કોઈ જીવને તમે એકાંત દ્રષ્ટિએ ન જોવો કે એ જીવ તો આવો જ હોય. એનું પણ કંઈક એનો અણસાર એની પાછળ છે. આ વાત તમને સમજાય નહીં સમજાય ખબર નથી, પણ એની પાછળ કંઈક અણસાર છે. આ જ વાત નીકળી. મારું પ્રવચનની કેસેટ તમે સાંભળજો, ખાસ એની કેસેટ તૈયાર કરી. જે વખતે જે છેલ્લું પ્રવચન ચાલતું ત્યારે આ ટોપિક ચાલતો હતો. 30મી તારીખે એક્ઝેક્ટ 15 મહિના પૂરા થયા. 30મી જૂને આવ્યો હતો પહેલાના
15 મહિનાનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. 15 મહિના તીર્થંકરનો જે ગર્ભમાં આવ્યાના પહેલા 6 મહિનાનો અને 9 મહિના માના ગર્ભના એ 15 મહિનાનો કાળ હોય છે. 9 ને 6 15. સાંભળવું. અત્યારે આ પૂર્વે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં તમે સાંભળ્યું હતું. અત્યારે અહીંયા કેસેટ ચાલુ મૂકી હતી રસોડામાં કે તમે સાંભળો છો, ગાડીમાં જતા પણ સાંભળો, પ્લેનમાં તમે સાંભળો. અને એમાં પણ ખાસ વિશેષ છે કે જીનબિંબ દર્શન, ભગવાનના દર્શન કરતી વખતે સાંભળવું એ સૌથી વધારે લાભદાયક છે. કે ભગવાનના દર્શન કરતી વખતે સંભળાય. ભગવાનની ભક્તિ કરવા જઈએ ત્યારે ભગવાનની સામે તો બોલવાનું કે ભગવાન સામે સાંભળવાનું? ભક્તિમાં તો આપણે બોલવાનું હોય ને કે હે પ્રભુ આ બધું. આ તો ભગવાનની સામે બોલવાનું હોય, ભગવાનનું સાંભળવાનું. સાંભળો તો પ્રેક્ટિકલ કરી જોજો એકાદ વાર, તમને પોતાને ખબર પડશે. ભગવાનને દેખતા દેખતા ભગવાનનું સંભળાય કેવી રીતે? કે સમોસરણમાં આજ સુધી કર્યું તો શું આપણે કે ભગવાન પણ હતા કે નહીં, દેખતા દેખતા સાંભળતા હતા કે નહીં? જેવું અહીંયા સ્વરૂપ સમજ કે શાંત સ્વરૂપી ભગવાન આત્મા, વિષયોથી અલિપ્ત, વિકલ્પોથી રહિત, એ જેવું સાંભળીએ છીએ એવું ત્યાં દેખાય છે પાછું. એટલે વધારે દ્રઢતા આવે છે કે આ સ્વરૂપ જો આજે કાનમાં પડે છે. ઉપયોગ એક સમયમાં બે જગ્યાએ નથી જતો, પણ તેમ છતાંય એ બહુ લાભદાયક થશે. અભ્યાસ કરશો પ્રેક્ટિકલ તો ખ્યાલમાં આવશે. અને જાતિ સ્મરણ, એ સહજ છે કે શાંત સ્વરૂપી આત્મા વિષયોથી વિરક્ત અને વિકલ્પોથી રહિત. તો એ ત્રણ સાધનો થકી આ જાતિ સ્મરણ, દેવદર્શન, જીનબિંબ દર્શન અને ધર્મ શ્રવણ એનું મહત્વ બતાવ્યું છે. અને સાધનાના સાધક જીવે આ ત્રણમાંથી ક્યાંય પણ બે, તો એનું પ્રયોજન જ એ છે કે બે વસ્તુ. ત્રીજું જાતિ સ્મરણ તો આપણા હાથમાં છે જ નહીં કે ક્યારે જાતિ સ્મરણ થાય ને, એ કોઈ પ્લાનિંગ કરીને નથી થતું. પણ બે જ વસ્તુ, આ એક ધર્મ શ્રવણ અને જીનબિંબ દર્શન. એટલા માટે પહેલાથી જ જ્યારે મને ભાવ આવ્યો હતો ઉમરાળા માટે, આ બે ભાવ હતા કે નીચે પ્રવચનનો જે હોલ છે આમાં ધર્મ શ્રવણનું કાર્ય થાય અને ઉપર જે છે જીનબિંબ દર્શન. આ બે કાર્ય, બે સાધનો જે છે કે જે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, બીજું કોઈ નહીં. સમજાયું ને? માધવ વંદિત વિમલ પદ, પુણ્ય પયો નિધિ નંદ. સ્વર્ગના દેવો, ઇન્દ્રો વગેરે થકી એવી રીતે પૂજ્ય જે છે એવું જે આ પદ છે. અને પુણ્ય અને પવિત્રતા, બેન કહેતા ને, પુણ્ય અને પવિત્રતામાં ભગવાન એ બંનેમાં શ્રેષ્ઠ છે. દોષ દહન ગુણ ગહન ધન હરિ અરિહંત સ્વાનુભૂતિ રમણી રમન જગનાયક જયવંત. 18 દોષોથી રહિત છો, રાગ દ્વેષ અને મોહના ભાવથી રહિત છો, ગુણાધિપતિ છો, કર્મરૂપી શત્રુના નાશ કરનારા છો, સ્વયં પરમાત્મા સ્વરૂપ છો, નિરંતર સ્વાનુભૂતિમાં સ્થિર છો અને જગત પૂજ્ય છો, જગત નાયક છો, જગતના શ્રેષ્ઠ શિરોમણી છો, જે આપ જયવંત વર્તો. સિદ્ધ શુદ્ધ સાધિત સહજ સ્વરસ સુધાર ધાર સમય સાર શિવ સર્વગત નમત હોવ સુકાર. શુદ્ધાત્મા જે સ્વયં સિદ્ધ છે, જે આનંદથી પરિપૂર્ણ છે, અમૃતનો રસ એમાં રહેલો છે, એવો ભગવાન આત્મા સર્વત્ર બધે એ જ છે, બીજું કંઈ નથી. જો અહીંયા જ્ઞાન છે, જ્ઞાન માત્ર છે, તો એ સાપ પણ જ્ઞાન માત્ર, જ્ઞાનનો ઘનપિંડ છે, બીજું કંઈ નથી.
દેહાધીન દ્રષ્ટિ છોડીને જો દેખે તો એ જ્ઞાનનો ઘનપિંડ છે, અને કદાચ હજી બીજો વિચાર આવે તો બસ આ મારો ભૂતકાળ છે. ડરે શું કામ? અને જયની બાની વિવિધ વિધિ વર્ણત વિશ્વ પ્રમાણ સ્યાત પદ મુદ્રિત અહિત હર કરહું સકલ કલ્યાણ. આ જિનેન્દ્ર ભગવાનની વાણી માટે કહ્યું છે કે જીનવાણી છે એ જીનવાણી વિશ્વના સ્વરૂપનું વર્ણન કરે છે અને સ્યાત પદથી મુદ્રિત છે, કથનચિત એ રીતે આમ પણ છે ને આમ પણ છે એ રીતે વસ્તુ સ્વરૂપને બતાવનારી છે. મેં નમો નગન જૈન જન જ્ઞાન ધ્યાન ધન લીન મેન માન બિન દાન ધન એન હીન તન છીન. આ પદમાં એક બહુ વિશેષતા છે, ખાસ વાત છે આ ગોમૂત્રિકા છે. આનો અર્થ એ કે આમાં જે છે ને જો મેં પછી ન છે, એક લેટર છોડો પછી મો, પછી પાછો ન છે, પછી એક લેટર છોડો ગ, પછી ન છે, એક લેટર છોડો પછી ન. એ ન દરેક એક એક લેટર છોડતા છોડતા બધામાં ન આવે છે. ખાસ ગોમૂત્રિકા. મુદ્રિકા. આમાં પણ એ જ જ્ઞાન ધ્યાનમાં લીન રહેનારા છો, સાચા જૈન આપ છો. અને હું તો મારી પાસે તો કઈ એવું કઈ છે નહીં કે જે હું આપને આપી શકું. એ ઈહ વિધ વિધિ મંગલ કરન તે સબ વિધિ મંગલ હોત હોત ઉદંગલ દૂરી સબ તમ જ્યો ભાનુ ઉદ્યોત. બધા પ્રકારનું મારું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય, જેવી રીતે ઉદંગલ અંધારું જે છે દૂર થાય છે સૂર્યનો પ્રકાશ આવતા જ તે, એવી રીતે આ જ્ઞાનરૂપી પ્રકાશ વડે મારું અજ્ઞાનનો અંધકાર છે એ દૂર થાય, એવી ભાવના ભાવીને આ ગ્રંથની રચના કરે છે. હવે મંગલાચરણ કરીને શ્રીમદ ગૌમઠસાર, જેનું બીજું નામ પંચસંગ્રહ ગ્રંથ, તેની દેશ ભાષામાં ટીકા કરવાનો પુરુષાર્થ કરું છું. આ ગ્રંથ સમુદ્ર તો એવો છે જેમાં સાતિશય બુદ્ધિબળ યુક્ત જીવોનો પણ પ્રવેશ થવો દુર્લભ છે, અને હું મંદ બુદ્ધિ આ ગ્રંથનો અર્થ પ્રકાશવા રૂપ તેની ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું. તો વિચાર ચાલે છે, પણ એ ગ્રંથની રચના થાય છે એ શું છે એ બધું હવે આમાં બતાવશે. એ આપણે આવતી વખતે લેવાનું છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જયાણમ નમો લોય સવસા.